હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ તાલુકાના બોરખેડા ગામના બીડ ફળિયામાંથી આંગણવાડી કેન્દ્ર નંબર 8માં સરકાર દ્વારા આપવામાં આવતા લાભો ન મળતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે। દાહોદ તાલુકાના બોરખેડા ગામના બીડ ફળિયાની આંગણવાડી કેન્દ્ર નંબરની જેમાં દરિયાબેન લલિતભાઈ માવી કે જે ઘણા સમયથી બીડ ફળિયામાં આંગણવાડી ચલાવે છે, જેઓ સંચાલક છે। ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર બીડ ફળિયામાં આંગણવાડી કેન્દ્ર નંબર 8ની સંચાલક દરિયાબેન માવી પોતાની મનમાની ચલાવે છે, જે સરકાર દ્વારા બાળકો અને મહિલાઓને આપવામાં આવતા લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડતા નથી અથવા આવતા નથી। ત્યારે ગ્રામજનો દ્વારા જ્યારે કોઈ વિરોધ કરે ત્યારે આંગણવાડી મહિલા ગ્રામજનો સામે ખોટી ફરિયાદો કરી એમને માનસિક ત્રાસ આપી બીજી વાર મારા કામમાં દખલઅંદાજી ન કરી ધાક ધમકીઓ આપે છે અને જે તે સમયે લાગતી વળગતી કચેરીએ બીડ ફળિયાની આંગણવાડી મહિલા દરિયાબેન સામે ફરિયાદ કરી પણ હાલ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને નમ્ર અરજ કરી સ્થળ મુલાકાત આંગણવાડી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકર્તા એક તો નિયમિત આવતા નથી અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર કમ્પ્લેનો કરવા છતાં પણ જે પણ જાગૃત નાગરિક અહીંયા આવે એના પર છેડતીનો કેસ લખાવી દેવામાં આવે છે આંગણવાડી વર્કર થકી, અને બાળકોને નિયમિત ભોજન આપવામાં આવતું નથી। કેટલી ફરિયાદો કરી છે? 2017થી આ સુધીમાં 10-15 કમ્પ્લેનો થઈ ગઈ છે, છતાં પણ તંત્ર આની પાછળ ધ્યાન કોઈ લેતું નથી। તમે કોને ફરિયાદ કરી છે? અમે પ્રોગ્રામ અધિકારીને, CDPO મેડમને। શું જવાબ આપ્યો હમણાં સુધી? કશો જવાબ નથી આપતા અને એનું નિરીક્ષણ પણ નથી કરતા। તમારું નામ? મારું નામ શૈલેષભાઈ કાળુભાઈ માવી। કયા ગામથી છો તમે? બોરખેડા ફળિયું? બીડ વસલું ફળિયું। અમારે બોરખેડા બીડ ફળિયામાં આંગણવાડી ઉપર કોઈ ફળફળાદી બાળકોથી માંડીને કોઈને આપતા નથી। બરાબર, ગર્ભવતી લેડીઝ હોય એમને કોઈ આપતા નથી અને સખત આંગણવાડી બંધ રાખે છે। અને અમે કહેવા જઈએ તો અમારી ઉપર કોઈ બી આરોપ લગાવે છે, પોલીસ કેસ કરે છે। મારા ભાઈને એને અત્યારે એના ઉપર પોલીસ કેસ કરી હતી, અરજી કરી હતી, આવી રીતના આરોપ લગાવે છે આ લોકો। શું નામ છે એમનું? શૈલેષભાઈ છે એમનું, એના ઉપર આંગણવાડી મહિલાનું નામ શું છે? દરિયાબેન લલિતભાઈ માવી। કયા ફળિયામાંથી આવે છે? ડુંગરા ફળિયામાંથી આવે છે। આપનું નામ? લોબનભાઈ લાલાભાઈ માવી।